હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એક સિક્રેટ મસાલો જોઈશું જે તમે શિયાળામાં ભરપૂર મળતા મીઠા મીઠા જામફળ ઉપર છાંટીને ખાઈ શકો છો. તમને તમારા સ્કૂલના દિવસો યાદ આવી જશે. એ સિવાય તમે કાકડી, ટામેટાં, તરબૂચ, એપલ વગેરે ઉપર છાંટી ખાઈ શકો છો અને તમે 6 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. અમુક ઘરગથ્થુ ઉપચારમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો, જે હું તમને આગળ જણાવીશ. અહીંયા 5 ટેબલ સ્પૂન સૂકા ધાણા લીધા છે. ગેસ ઓન કરી દઈએ અને એની ઉપર લોખંડની તવી રાખી દેવાની છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. ધાણાને લઈ અને ધીમા તાપે શેકી લેવાના છે. તો અહીંયા લોખંડની તવી લેવી એટલે તમને આયર્ન મળી રહે. તો અહીંયા નોનસ્ટિકની તવી નથી લેવાની, જે ઘણી નુકસાનકારક હોય છે એમાં બનેલી વસ્તુઓ. તો તમારે લોખંડની તવી વાપરવી. હવે આ જે ધાણા છે એ ધીમા તાપે કાળા કરી લેવાના છે. તો ધીમા તાપે જ કાળા કરવા, ગેસની ફ્લેમ હાઈ રાખી અને કાળા નહીં કરવાના. તો જો અહીંયા કાળા થવાયા એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને બંધ કરીને તવા ઉપર શેકતું જવું થોડીવાર, એટલે એકદમ કાળા થઈ જશે. એકદમ કાળા કરવાના છે, કારણ કે આ મસાલો છે એ કાળો મસાલો તરીકે જ ઓળખાય છે અને બેનિફિટ્સ પણ ઘણા છે એના. તો અહીંયા એકદમ સુગંધ પણ આવવા લાગી છે અને ધુમાડા પણ ઉડવા લાગ્યા છે. હવે હું તમને નજીકથી બતાવું. જુઓ, એકદમ કાળા થઈ ગયા છે. પ્લેટમાં કાઢી લઈશું. તો 5 ટેબલ સ્પૂન ધાણા લીધા હતા, એની સામે 2.5 ટેબલ સ્પૂન આખું જીરું લઈશું. ધીમા તાપે એને પણ કાળું કરી લેવાનું છે. તો આ મસાલો કાળો તરીકે જ ઓળખાય છે અને આપણે સ્કૂલે જતા ત્યારે તમને યાદ હોય કે સ્કૂલની બહાર લારીઓ ઊભી રહેતી કાકડી, ટામેટાં અને શિયાળામાં તો જામફળની. તો એની ઉપર આ મસાલો છાંટવામાં આવતો અને દૂરથી જ તમને સુગંધ આવવા લાગતી. યાદ છે ને? તો આ એ જ મસાલો બનાવીએ છીએ અને એમાં બીજા કોઈ એક્સ્ટ્રા બહારના મસાલા એડ નથી થતા, એટલે ખાસ જોજો. જો જીરું પણ કાળું થવા આવ્યું છે, ગેસની ફ્લેમ બંધ કરી અને એકદમ હવે શેકીને કાળું કરી લીધું છે. એને પણ પ્લેટમાં કાઢી લેવાનું છે. બ્રાઉન ના રહેવું જોઈએ, કાળું જ કરી લેવાનું છે. 1/2 ટેબલ સ્પૂન આખા મરી લઈશું. મરી અહીંયા ઓછા લેવાના છે એટલે તીખો ના લાગે, બાળકો પણ ખાઈ શકે. મરી પણ તળતળાવા જવા માંડ્યો અને પછી એને શેકાયા એટલે કાઢી લીધા પ્લેટમાં. મિશ્રણ આ બધું ઠંડુ થયું એટલે આપણે મિક્સર જારમાં લઈ લઈએ. તો આમાં ચાટ મસાલો, આમચૂર પાવડર કંઈ જ એડ નથી કરવાનું. 1 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન સંચળ પાવડર એડ કરી દેવાનું છે. ઢાંકણ બંધ કરી અને ગ્રાઇન્ડ કરી લઈશું. અને એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જાય અને જાર ઠંડુ પડી જાય એટલે આપણે મસાલો કાઢી અને તમે 6 મહિના સુધી એક કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરીને રાખી શકો છો. કન્ટેનર પણ એકદમ સાફ કરી, કોરું કરી અને પછી ભરવો, એટલે મસાલો બગડે નહીં. તો આ મસાલો છે એ તમારે થોડા ટાઈમમાં જ ખતમ થઈ જશે, એટલો ટેસ્ટી બને છે. હવે ઘરગથ્થુ ઉપચાર જોઈએ. અહીંયા ગેસ ઓન કરી લોખંડના તવા ઉપર અડધું લીંબુનું ફાળિયું મૂકીએ, એની ઉપર આ મસાલો છાંટી દઈએ અને ધીમા તાપે શેકાવા દેવાનું છે આ લીંબુને. તો થોડી સેકન્ડમાં તરત જ એની નીચેની છાલ છે એ બળવા માંડશે, તો એ શેકાઈ જશે. અને આ લીંબુ છે જેને ભરપેટ દબાવીને ખાઈ લીધું હોય, આફરો ચડતો હોય, ગેસ થવો કે વોમિટિંગ જેવું થવું કે ચક્કર આવતા હોય, એને આપી દો ચૂસવા માટે, તો એનાથી ફાયદો થશે. તો તમને ઘરગથ્થુ ઉપચાર પણ બતાવ્યો અને આ જામફળની પ્લેટ પણ રેડી છે અને મસાલો પણ રેડી છે એની ઉપર છાંટવા માટે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.